આ તરફ વડોદરા પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। સમરસ હોસ્ટેલમાં જમવા બાબતે હોબાળો થયો હતો। જમવામાં ઈયળો નીકળતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો। વિદ્યાર્થીઓએ જમવાની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા અને સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। ખોરાક યોગ્ય હોવાનો વોર્ડને દાવો કર્યો છે। એક તરફ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જમવામાં ઈયળો નીકળે છે, તો વોર્ડન કહી રહ્યા છે કે ખોરાક યોગ્ય જ છે। ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે, એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે, પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર, એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે, એ બી બધું રિસેન્ટલી થયેલું છે। એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા, એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે। પણ તકલીફ નથી, વિદ્યાર્થીઓને લખવા માટે રજિસ્ટર મૂકેલું છે, ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે, અને અમારે એ વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે।